સુરતમાં સતત ત્રીજા દિવસે ધોધમાર વરસાદ ખાબક્યો। ભારે વરસાદને લઈને રસ્તા પર પાણી ફરી વળ્યા। સુરતના ઉધના ખટોદરામાં વરસાદ પડ્યો છે તો અલથાણ, પાંડેસરા અને ખજોદમાં પણ વરસાદ વરસ્યો છે। ગતરોજ પણ શહેરમાં 1 કલાકમાં 2 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો। ધોધમાર વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી। જોકે ધોધમાર વરસાદના કારણે પાણી ભરાતા હાલાકીના દ્રશ્યો પણ સામે આવ્યા છે। લિંબાયતમાં 2 કલાકમાં 4.5 ઇંચ વરસાદ વરસતા સહારા દરવાજા પાસે ગરનાળામાં પાણી ભરાયા હતા। વરસાદી પાણી ભરાતા વાહનો બંધ પડ્યા હતા, જેને લઈને ટ્રાફિક જામ થયો હતો। સુરતમાં થોડા જ વરસાદમાં પાણી થઈ ગયું છે। લિંબાયત નીલગીર સર્કલ પાસે પાણી ભરાતા પર્વત ગામ જતો એક સાઈડનો રસ્તો પાણીમાં ગરકાવ થયો હતો। ભારે વરસાદમાં પણ લોકો બહાર નીકળી પોતાના રોજિંદા કામ પૂરા કરવા મુશ્કેલી અનુભવી રહ્યા છે। જોકે દર વર્ષે થોડા વરસાદમાં પાણી ભરાય છે, જેને લઈને સ્થાનિક લોકો હવે તંત્ર સામે રોષે ભરાયા છે। સુરતમાં ચોમાસાની સિઝન વિદાય લેવાનું નામ નથી લઈ રહી, તે વચ્ચે સતત ત્રીજા દિવસે શહેરમાં વરસાદનું જોર જોવા મળ્યું, જેના કારણે લોકોના ઘરોમાં પાણી ભરાયા। છેલ્લા 3 દિવસથી સતત શહેરમાં વરસાદ ફરી એક વખત તોફાની બેટિંગ કરી રહ્યો છે। ધોધમાર વરસાદને કારણે લિંબાયતનું ઓમનગર વરસાદી પાણીમાં ગરકાવ થયું। ઓમનગરમાં 200 જેટલા મકાનો આવેલા છે। આ મકાનોમાં થોડા જ વરસાદમાં પાણી ભરાઈ જાય છે। નગરવાસીઓ મહામુસીબતે કેડસમાં પાણીમાં ચાલીને બહાર નીકળે છે। લોકોના ઘરમાં પાણી ઘૂસતા ઘરવકરીને પણ મોટું નુકસાન થયું છે। સ્થાનિકો કહી રહ્યા છે કે પાણી ભરાવાની સમસ્યાને લઈ કમિશનર, કલેક્ટર અને ધારાસભ્યોને વારંવાર પત્ર લખવામાં આવ્યો છે। 10 મિનિટના વરસાદના અંદર 200 થી 250 ઘરમાં પાણી ભરાઈ જાય છે અને આની જાણકારી અમે કમિશનર શ્રીને આપી છે, કલેક્ટર શ્રીને આપી છે, પોલીસ કમિશનર શ્રીને આપી છે, અહીંયાના અમારા સંસદ શ્રીને આપી છે, ધારાસભ્યો શ્રીને આપી છે, લિખિતમાં અમે ફરિયાદ આપી છે। સ્થાનિકો માંગ કરી રહ્યા છે કે વર્ષો જૂની આ સમસ્યાનો હવે અંત લાવવામાં આવે। નવરાત્રીના રંગમાં વરસાદ ભંગ પાડી શકે। આગામી 7 દિવસ હવામાન વિભાગે વરસાદ પડશે તેવી આગાહી કરતા ખેલૈયાઓની ચિંતા વધી છે। આગામી નવરાત્રી વચ્ચે હવામાન વિભાગે હવે વરસાદની આગાહી કરી છે, જેને કારણે ખેલૈયાઓમાં ચિંતા જોવા મળી છે। આગામી 7 દિવસ સુધી મધ્યમ વરસાદ પડી શકે એવી શક્યતા દર્શાવવામાં આવી છે। ખાસ કરીને અમદાવાદમાં આજે હળવા વરસાદની સંભાવના છે, જ્યારે 4 દિવસ સુધી 30 થી 40 કિમી ઝડપે પવન ફૂંકાશે। હવામાન વિભાગે મુજબ અપર એર સાયક્લોન સક્રિય થતા આ પરિસ્થિતિ ઊભી થઈ છે। કચ્છ, બનાસકાંઠા, પાટણ અને મહેસાણા જિલ્લામાં વરસાદની શક્યતા નહીવત છે। આ વચ્ચે ડીસા અને કચ્છમાં કેટલાક વિસ્તારોમાંથી ચોમાસાએ વિદાય લીધી છે। અત્યાર સુધી રાજ્યમાં સામાન્ય કરતાં 24% વધુ વરસાદ નોંધાયો છે। વરસાદી આગાહીને કારણે નવરાત્રીના રંગમાં ભંગ પડી શકે છે। પૂર્વ એમએલએ પોપટ સુરઠિયાની હત્યાના કેસમાં જામીન રદ થતા અનિરુદ્ધસિંહ જાડેજાને જૂનાગઢની જેલમાં મોકલવામાં આવ્યા છે। સુપ્રીમ કોર્ટે પહેલા તેમને 8 દિવસનો સ્ટે આપીને 18 સપ્ટેમ્બર સુધીમાં આત્મસમર્પણ કરવા સમય આપ્યો હતો। સુપ્રીમ કોર્ટે આ સ્ટે પાછો ખેંચી લેતા અનિરુદ્ધસિંહે ગોંડલ કોર્ટમાં સરેન્ડર કર્યું છે। ત્યારબાદ તેમને પોલીસે જૂનાગઢ સેન્ટ્રલ જેલમાં લઈ ગઈ। મહત્વનું છે કે ધારાસભ્ય પોપટ સુરઠિયાની હત્યાના કેસમાં અનિરુદ્ધસિંહને આજીવન કેદની સજા કરવામાં આવી હતી। આ ઉપરાંત અમિત ખૂટ આપઘાત કેસમાં પણ તે ફરાર હતા, જેને જોતા અગાઉ હાઈકોર્ટે પણ તેમની સામે સખત વલણ અપનાવ્યું હતું। અનિરુદ્ધસિંહ જાડેજાની સજા પૂર્ણ થાય તે પહેલા મુક્ત કરવાના જેલ અધિક્ષકના નિર્ણયને મૃતક પોપટ સુરઠિયાના પરિવારજનોએ પડકારતા અરજી કરી હતી, જેમાં અનિરુદ્ધસિંહે હવે ફરી જેલ ભેગા થવાનો વારો આવ્યો છે। અંતે ડાયરાના કલાકાર દેવાયત ખવડ 9 જેલમાંથી છુટકારો થયો છે। મારામારીના કેસમાં દેવાયત ખવડ જેલમાં હતા। પ્રસિદ્ધ ડાયરાના કલાકાર દેવાયત ખવડ સહિતના 7 આરોપીને વેરાવળ ડિસ્ટ્રિક્ટ સેશન્સ કોર્ટે અંતે રાહત આપતા ગઈકાલે જામીન મંજૂર કર્યા છે। કોર્ટે દેવાયત ખવડને 1 લાખના વ્યક્તિગત અને અન્ય આરોપીઓને 25,000ના બોન્ડ સાથે શરતી જામીન આપ્યા હતા। ત્યારે આજે 19 સપ્ટેમ્બરના રોજ જૂનાગઢ જિલ્લા જેલમાંથી અંતે દેવાયત ખવડને છુટકારો મળ્યો છે। જેલમાંથી બહાર આવી વકીલ સાથે ગાડીમાં બેસી તેઓ ઘર તરફ રવાના થયા હતા। ઉપરાંત કોર્ટે કડક શરતો પણ ફરમાવી છે। આરોપીએ દર 15 દિવસે તાલાલા પોલીસ સ્ટેશનમાં હાજર થવું પડશે। સાથે જ દેવાયત ખવડ તથા અન્ય આરોપીઓ પર સુરેન્દ્રનગર અને અમદાવાદ જિલ્લામાં પ્રવેશ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે। દેવાયત ખવડ જેલ મુક્ત થતાં જ તેમના પરિવારજનો અને ચાહકોએ ખુશી વ્યક્ત કરી છે। શાળામાં વિદ્યાર્થીઓ ન હોવાના કારણે અમદાવાદની ગ્રાન્ટેડ શાળાઓ બંધ થવાના આરે પહોંચી। શહેરની 16 શાળાઓએ વર્ગ ઘટાડવા અરજી કરી। અમદાવાદમાં ગ્રાન્ટેડ શાળાઓ ગંભીર સંકટમાંથી પસાર થઈ રહી છે, કારણ કે વિદ્યાર્થીઓની સંખ્યા ઘટી રહી છે। શહેરની 16 શાળાઓએ વર્ગ ઘટાડવા અરજી કરી છે। કેટલીક શાળાઓમાં તો માત્ર
50 જેટલા વિદ્યાર્થીઓ જ અભ્યાસ કરે છે. શાળા સંચાલક મંડળ પ્રમુખ ભાસ્કર પટેલે જણાવ્યું કે શિક્ષકોની ભરતી ન થતા વાલીઓ ખાનગી શાળા તરફ વળ્યા છે. હાલ 12,000થી વધુ શિક્ષકોની જગ્યા ખાલી છે. 3 મહિના થઈ ગયા છતાં જ્ઞાન સહાયકો ફાળવાતા નથી. શિક્ષકોની અછતથી શાળાઓમાં અભ્યાસની ગુણવત્તા ઘટી છે. પરિણામે વિદ્યાર્થીઓની સંખ્યા સતત ઘટી રહી છે. જો સમયસર પગલાં નહીં લેવામાં આવે તો અનેક ગ્રાન્ટેડ શાળાઓ બંધ થવાના આરે પહોંચી શકે છે. વર્ગ ઘટાડવાને લઈને આવતીકાલે ડીઈઓમાં હિયરિંગ થશે અને ત્યારબાદ જ નિર્ણય લેવામાં આવશે. સુરત શહેરમાં રત્ન કલાકારોના બાળકોની સ્કૂલ ફીનો વિવાદનો અંત આવતો દેખાઈ રહ્યો છે. સુરત શહેરમાંથી સહાય માટે કુલ 78,000 જેટલા ફોર્મ ભરાયા. સુરતમાં રત્ન કલાકારોના બાળકોની સ્કૂલ ફી મુદ્દે ઉભેલા વિવાદ બાદ હવે રાહતના સમાચાર આવ્યા છે. શહેરમાં કુલ 78,000થી વધુ ફોર્મ ભરાયા હતા. રત્ન કલાકારોના વિરોધ પછી કલેક્ટર હરકતમાં આવ્યા છે. પ્રથમ રાઉન્ડમાં શિક્ષણ સહાય માટે 6,094 ફોર્મ મંજૂર થયા છે. આ ફોર્મ મુજબ કુલ 6368 બાળકોને ફી સહાય મળશે. શાળાઓમાં સહાય તબક્કાવાર જમા કરાવવામાં આવશે. આ ઉપરાંત બીજા 8,906 ફોર્મની સ્ક્રુટિની કમિટી દ્વારા ચાલુ છે. આવનાર દિવસોમાં બાકીના ફોર્મની પણ ચકાસણી થશે. આ પ્રક્રિયા પૂર્ણ થતાં વધુ બાળકોને ફી સહાયનો લાભ મળશે. તો રત્ન કલાકારોના પરિવારને આ નિર્ણયથી મોટો હાશકારો મળ્યો છે. રાજકોટમાં એરપોર્ટ વિભાગની ગંભીર બેદરકારી સામે આવી છે. કરોડોના ખર્ચે બનેલા એરપોર્ટમાં શ્વાન આરામ ફરમાવતા હોય તેવા વિડીયો વાયરલ થયા. રાજકોટના ગ્રીનફિલ્ડ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર શ્વાનના ધામા જોવા મળતા ચર્ચાનો વિષય બન્યો છે. એરપોર્ટ પર શ્વાન આરામ કરતા હોવાનો વિડીયો વાયરલ થયા છે. નાગરિકોનું કહેવું છે કે રેન્કિંગ માટે તો તંત્ર કરોડો રૂપિયાનો ખર્ચો કરે છે, પરંતુ સુવિધાઓ આપવામાં શૂન્ય દેખાય છે. એરપોર્ટ પર લાંબા સમયથી આધુનિક સીડી પણ બંધ પડી છે. મુસાફરોને રોજબરોજ અસુવિધાઓ ભોગવવી પડે છે. આવા દ્રશ્યોને લઈને નાગરિકોએ તંત્ર સામે સવાલો ઉઠાવ્યા છે. મુસાફરોનું માનવું છે કે આંતરરાષ્ટ્રીય સ્તરના એરપોર્ટ પર આ પ્રકારની બેદરકારી શરમજનક છે. આ મુદ્દે તંત્ર શું પગલાં ભરે છે તે જોવું મહત્વનું છે. શું મુસાફરોને સુવિધા મળશે કે પછી આ જ સ્થિતિમાં મુસાફરોનો સામનો કરવો પડશે તે જોવું મહત્વનું છે. ભાવનગરમાં ભાજપ કોંગ્રેસના નેતા વચ્ચે રકઝક થઈ. ભાજપના નગરસેવક કોંગ્રેસ આગેવાન જાહેરમાં સામસામે આવી ગયા. ભાવનગરમાં ભાજપ અને કોંગ્રેસના નેતાઓ વચ્ચે રકઝકનો માહોલ સર્જાયો. કુંભારવાડા નારી રોડ પર નાળું બેસી જતા વિવાદ ઊભો થયો હતો. કોંગ્રેસે તાત્કાલિક માર્ગ બંધ કરી ડાયવર્ઝન આપવાની માંગ કરી હતી, જેથી અકસ્માત ન બને. આ દરમિયાન ભાજપના નગરસેવક નરેશ ચાવડા રોડ રિપેર કરાવવા સ્થળ પર પહોંચ્યા હતા. ત્યાં જ ભાજપના નગરસેવક નરેશ ચાવડા અને કોંગ્રેસ આગેવાન પારુલ ત્રિવેદી વચ્ચે બોલાચાલી થઈ. જાહેરમાં થયેલી આ ચર્ચાએ સ્થાનિકોમાં ચર્ચા જગાવી છે. નાગરિકોએ બંને આગેવાનોને સમજાવી મામલો શાંત પાડ્યો હતો. સાથે તેમણે કહ્યું કે વ્યક્તિગત ચર્ચાઓ જાહેરમાં ન કરો અને સમસ્યા ઉકેલવા પર ધ્યાન અઠાવ્યા છે. રાજ્યમાં દાદરનું બુલડોઝર છેલ્લા ઘણા બધા સમયથી એક્શન મોડમાં છે, ત્યારે ગાંધીનગર મહાનગરપાલિકા વિસ્તારમાં અનેક ગેરકાયદેસર મકાનો પર બુલડોઝર ફેરવવામાં આવ્યું છે. ગાંધીનગરમાં ગેરકાયદેસર દબાણો પર મેગા ડિમોલેશન ડ્રાઈવ શરૂ કરવામાં આવી હતી. ગેરકાયદેસર દબાણો પર બુલડોઝર ફેરવી દબાણો દૂર કરાયા છે. ગાંધીનગરના સાબરમતી નદી કાંઠા વિસ્તારમાં જીબી, પેથાપુર, ચરેડી સહિતના વિસ્તારોમાં ડિમોલેશન ડ્રાઈવ 2 દિવસથી શરૂ કરવામાં આવી હતી. 10 સપ્ટેમ્બરના રોજ દબાણકર્તાઓને નોટિસ આપવામાં આવી હતી, જેમાં ગેરકાયદેસર દબાણકર્તાઓનો પુરાવો ન આપી શકતા આજે દબાણો દૂર કરાયા હતા. ગુજરાતના અન્ય જિલ્લાઓ અને અમદાવાદ શહેરમાં દબાણ હટાવો ઝુંબેશ બાદ હવે રાજ્ય સરકાર અને સ્થાનિક તંત્રએ પાટનગર ગાંધીનગર પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. ગાંધીનગર જિલ્લા વહીવટી તંત્ર અને પોલીસ વિભાગે સંયુક્ત ઓપરેશન હાથ ધરી સાબરમતી નદી કાંઠાના વિસ્તારોના ડિમોલેશનની કાર્યવાહી શરૂ કરી હતી. કોઈ પણ અનિચ્છનીય બનાવ ન બને તે માટે 700થી વધુ પોલીસ જવાનોનો ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો હતો. મહાનગરપાલિકા દ્વારા ગેરકાયદેસર દબાણો પર બુલડોઝર ફરતા જ અન્ય દબાણકર્તાઓમાં પણ ફફડાટ ફેલાયો છે. ગાંધીનગરમાં આશા વર્કર બહેનોએ ઓનલાઈન ટેકોની કામગીરી બંધ કરવા ઉગ્ર રજૂઆત કરી હતી. ગાંધીનગરમાં આશા વર્કર બહેનો દ્વારા ધરણા કરવામાં આવી રહ્યા છે. મહિલા શક્તિ સેનાના નેજા હેઠળ આશા વર્કર બહેનો તેમજ આશા ફેસિલિટેટર બહેનોએ વિરોધ નોંધાવ્યો છે. આ બહેનો ઓનલાઈન ટેકોની કામગીરી બંધ કરવા માટે માંગ કરી રહી છે, કારણ કે મોંઘા મોબાઈલ લાવવા દબાણ કરાય છે. 2000 ઇન્સેન્ટિવમાં મોંઘા મોબાઈલ કેવી રીતે લાવવા તેવા સવાલ છે. ખાસ કરીને આ ગાંધીનગર જિલ્લાની આશા વર્કર બહેનો અને ફેસિલિટેટર બહેનો બહુ દુઃખી અને નારાજ થઈને આજે મિટિંગનું અમે આયોજન કર્યું છે. મુદ્દો એવો અમારે આવીને ઊભો છે, એક પીડા છે બહેનોની કે ગુજરાત સરકારે ટેકોની કામગીરી ઓનલાઈન કરવા માટેનું એક ફરમાન કર્યું છે અને પીએસસી લેવલથી બહેનોને દબાણ કરવામાં આવ્યું છે કે વ્યાજે પૈસા લાવીને પણ તમે મોબાઈલ લાવો.
ત્યારે અમે સરકારને કહેવા માંગીએ છીએ કે તમે ઉડઝૂડ આવી રીતે તમે પરિપત્રો બનાવો અને નિયમ ઘડો, એ ચાલે નહીં. સૌથી પહેલાં તો આ બહેનો એટલી બધી સશક્ત નથી ફાઇનાન્શિયલી કે સારામાં સારા મોબાઈલ લઈ શકે. જો હજુ પણ આશા વર્કર બહેનોની માંગ નહીં સ્વીકારવામાં આવે તો આગામી સમયમાં ગાંધીનગરમાં ધરણા કરશે તેવી ચીમકી પણ ઉચ્ચારી હતી. વડોદરાની SSG હોસ્પિટલની બેદરકારી સામે આવી છે. જે કામગીરી 3 મહિને પૂર્ણ થવાની હતી તે 11 મહિને પણ અધૂરી છે. વડોદરામાં ટ્રોમા સેન્ટરની પાછળના ભાગમાં નવીન સર્જિકલ વોર્ડ બનાવવાની કામગીરી જે 11 મહિના થવા છતાં પૂર્ણ નથી થઈ. SSG હોસ્પિટલમાં માત્ર ગુજરાતના જ નહીં પરંતુ રાજસ્થાન, મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશના દર્દીઓ પણ સારવાર માટે આવે છે. જેથી દર્દીઓના ધસારાને લઈ વોર્ડની જરૂરિયાત ઊભી થતા નવીન વોર્ડની કામગીરી હાથ ધરાઈ હતી. આ કામ 11 મહિને પણ પૂર્ણ ન થતા નગરસેવક બાળુ સુરવીએ કોન્ટ્રાક્ટર અને કોન્ટ્રાક્ટર સામે કાર્યવાહી ન કરનાર અધિકારી સામે કડક કાર્યવાહીની માંગ કરી છે. પણ 11 મહિના થઈ ગયા છે એટલે અહીંના જે વહીવટદાર છે, જે અધિકારીઓ છે, જેમની જવાબદારી છે, એ લોકોની બેદરકારીના લીધે અહીંના વડોદરા શહેર કે આજુબાજુના લોકો એનો ઉપયોગ નથી કરી શકતા. સમયની અંદર કામ કરવાનું હોય ને આટલા ઉપર થઈ ગયા પછી પણ એટલે આ જે વહીવટદાર છે એમને એને નોટિસ બી આપવી જોઈએ. એને એએમસીની સંકલન સમિતિની બેઠકમાં પીજીનો મુદ્દો ઉઠ્યો. સાંસદે અધિકારીઓ પાસે જવાબ માંગ્યો. એએમસીની સંકલન સમિતિ યોજાઈ હતી જેમાં સાંસદ, ધારાસભ્ય અને મ્યુનિસિપલ કમિશનર સહિત અધિકારીઓ હાજર રહ્યા હતા. ત્યારે સંકલન સમિતિમાં પીજીનો મુદ્દો ઉઠ્યો, જેમાં સાંસદ નરહરી અમીને પીજી મુદ્દે અધિકારીઓ પાસે જવાબ માંગ્યો હતો. સાંસદે પીજી સંચાલકો નિયમોના ઉલાળ્યા કરે છે છતાં પણ અધિકારીઓ કાર્યવાહી કેમ નથી કરતા કહીને અધિકારીઓનો ઉધડો લીધો હતો. તેમણે પાર્કિંગ, FSI અને ટેક્સ બિલમાં ઉલ્લંઘન થતું હોય તો તાત્કાલિક કાર્યવાહી કરવા કહ્યું. પીજી અંગે મ્યુનિસિપલ કમિશનરે પણ નિયમોનું ઉલ્લંઘન થતું હોય તો કાર્યવાહી કરવા અધિકારીઓને સૂચના